હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ હશો. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે છે શું છે, શ્રાવણ મહિનાનો પહેલો દિવસ એટલે કે અમાસ. આજથી શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ રહ્યો છે. તો બધા ભાવિક ભક્તોને, મારા યુટ્યુબર ફેમિલી મિત્રોને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભકામનાઓ. હર હર મહાદેવ, ખાસ કરીને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને આપણે જવાનું છે આજે દર્શન કરવા, કેમ કે ઓમ તો ત્યાં 8 દિવસે આપણે કોઈ દી જતા ન હોય. તો શ્રાવણ મહિનામાં આપણે દર્શન કરવા જવાનું છે. તો હું નિર્વભાઈ અને દર્શભાઈ દર્શન કરવા જઈશું. કેમ? હાલો ફેમિલી, કેમ છો? મજામાં જશો. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, તો આપણે જવાનું છે મંદિરે. લેસન કરવા લેસન આવી ગયો હીરવાભાઈ ને. હા. અને દર્શભાઈ છે ને સ્નાન નાવા ગયા છે અને એને મજા પણ બગડી ગઈ છે, એટલે ભણવા ગયો નથી. કેમ કે એને તાવ, શરદી, ઉધરસ ને ઉલટી એવું બધી થાય છે. તો આજે આપણે નિશાળા મોકલો નથી, એટલે ખાસ કરીને વિડીયોમાં બન્યા રહીજો. આપણે મહાદેવના મંદિરે જઈશું. તમને જો હરખું આવશે તો દર્શન કરાવશું. તો ફાઇનલી ફેમિલી, હર હર મહાદેવ લખવાનું ભૂલતા. આપણે જો મહાદેવના મંદિરે દર્શન કરવા આવી ગયા હતા, તમને પણ દર્શન કરાવ્યા છે. કોઈ નાની એવી ક્લિપ લીધી, ખાસ કરીને જોઈ લીજો. હું હીરવાભાઈ, દર્શભાઈ જો. દર્શભાઈ શું પીધું તે સમજો તો? હે શું પીધું? શું પીધું? જો અહીંયા છે ને હવે મહિનો દિવસ ગાડીઓની લાઈન રહી છે. જો છે ને 8 દિવસે કોઈ ન આવતા, આપણે નથી જતા. આપણને ખોટું ક્યાં કેવું, 8 દિવસે આપણે નથી જતા. પણ શ્રાવણ મહિનો આવે એટલે રોજ ગાડીઓની લાઈન થઈ જાય. જો આ મહાદેવનું મંદિર કરી લ્યો દર્શન. ફાઇનલી ફેમિલી, જો આપણે હે ને મસ્ત મજાના ભોજન ત્યાં લઈને એટલે આપણે હે ને આરામ કરવા આવી ગયા છે રૂમમાં. અને દર્શભાઈને આજે નિશાળે જવા નહોતા દીધા અને એને હે ને મજા બગડી ગઈ છે. આપણે એને પૂછી શું થયું છે. તો દર્શભાઈ શું થયું તમને? હે મજા? એની મજા બગડી ગઈ છે. શું થયું છે? બીજું બીજું ઉલટી થાય છે. તો મારા ફેમિલી, મારા કલેજાઓ બાયણે નીકળતા ને બહુ કે વરસાદના વાતાવરણ ખરાબ છે કે એટલે મજા બગડી જાય છે. હા, એ નાવા ગયો તો ને એને માર ખાવો પડશે. હે વરસાદમાં રમે? ચાલો ફેમિલી, ઘડીક આરામ કરી લઈને આપણે મસ્ત મજાના ભોજન ત્યાં લઈ લીધા બપોરના. કે બ્લોગ ચાલુ કરતા હે ને મગજમાંથી જ નીકળી જાય, કેમ કે હમણાં કરતા નથી ને ચાલુ, એટલે મગજમાં નીકળી જાય છે. એટલે હવે આપણે પાછું એને રેગ્યુલર ખાવું પડશે, કેમ કે આપણે સબસ્ક્રાઈબર હજી ત્યાં પડ્યા છે, તમે સબસ્ક્રાઈબ કરતા નથી. તો ખાસ એને વિડીયોમાં આગળ બન્યા રહીયો, વિડીયો જોવાનું ભૂલતા નહીં અને શ્રાવણ મહિનામાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ફાઇનલી ફેમિલી, જો આપણે હાંજ પડી ગઈ છે અને આખો દી બ્લોગ આપણે ચાલુ કરવાનો હે ને યાદ જ ન આવે. કે અમે ચાલુ કરતા નથી તો ભૂલાઈ જાય છે. પડી ગઈ છે હાંજ ને ભોળિયાનાથ દાદાની આરતી થઈ રહી છે. હર હર મહાદેવ. આજે શ્રાવણ મહિનાની અમાસ, કાલથી શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. શ્રાવણ મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે. જો સંજ્યા ખીલી છે મસ્ત મજાની, છે ને જોરદાર વાતાવરણ. આ પાછળ આરતી થાય છે. ના ભાઈ શું ખાય? સાબુદાણા લે મને દે ને. તો હવે સાબુદાણા ખાય છે અને અહીંયા દર્શભાઈ હાટું કંઈક બની રહ્યું છે. દર્શભાઈ છે ને
કંઈક બનાવવાનું આજ મજા નથી ને દર્શભાઈને. અને આ શાક બની ગયું મસ્ત મજાનું બટાકાનું આપણું ફેવરિટ. ચાલો વિડીયોમાં બન્યા રહી જાઓ આગળ. આજે બ્લોગ પૂરો થાય કે ન થાય તો કાલે થાય, તમે આગળ વિડીયોમાં બન્યા રહી જાઓ. ફાઇનલી ફેમિલી જો બીજે દિવસનું સવાર પડી ગયું છે અને કાલે આપણે બ્લોગ પૂરો કર્યો નહોતો, તો 2 દિવસનો બ્લોગ થાય. અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. કાલે હતી એમાં શ્રાવણ મહિનો સ્ટાર્ટ થયો હતો. આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ એટલે હર હર મહાદેવ. આપણે જવાનું છે મહાદેવ દર્શન કરવા. અને આજે છે ગુરુવાર એટલે મામાદેવે પણ જવાનું છે. તો ખાસ વિડીયોમાં બન્યા રહીજો. આજે થઈ ગયો છે ગુરુવાર અને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને દશામાનું વ્રત પણ ચાલુ થઈ ગયું છે. બધા ભાવિક ભક્તોને દશામાના વ્રતની પણ શુભકામના. જે બહેનો દશામાનું વ્રત રહેતા હોય ને હાર્દિક શુભકામના. તો જો આપણે એને જઈએ હવે મહાદેવના અને મામાદેવના દર્શન કરવા. ફેમિલી જો આપણે મસ્ત મજાનો રોંઢો થઈ ગયો છે અને આપણે ચા આવી ગઈ છે મસ્ત મજાની આદુ એલચી વાળી ચા આવી ગઈ છે. અને દર્શભાઈને ચા પીવાની બરોબર ને દર્શભાઈ પીવી છે ને એમ કઈ ઢોરાવી જો ચા આવી ગઈ છે. જેને જેને ચા પીવી હોય એ આવી જાવ ચા પીવા. આ કોરે દર્શભાઈ તું કઈ કહી દે હાલો આમાં કહી દો લ્યો. ચાલો ફેમિલી ચા પીવા જાઓ. ફાઇનલી ફેમિલી જો આપણે સાંજના ભોજનને લેવા બેસી ગયા છે. હમણાં 2 દિવસ થયા ને બ્લોગ જમતા બેહીને તો ભૂલાઈ જાય. એમાં કીધું ને આપણે બનાવતા નથી બ્લોગ એટલે જો આજ મસ્ત મજાની આપણે છે ને ઇડલી સાંભારનો પ્રોગ્રામ કરી નાખ્યો. સવારમાં નાસ્તો જે કરવાનો હોય ને તે આપણે સાંજે બનાવીએ છીએ. તો મસ્ત મજાની ઇડલી છે. અહીંયા જો આ ઇડલી મસ્ત છે. અને અહીંયા છે સંભાર ધોરાણો છે જો જાજો. અને અમારા હીરોભાઈ બે ગયા જમવા. એને આવું ન ભાવે. અને આ ભાઈને શું ભાવે? ઢોસા. તાલેઠો બીજા ઢોસા બનાવવા આપણે જો મસ્ત મજાનો ઇડલી સંભાર આવી ગયો. તમારે જમવું હોય તો ફેમિલી હરવો બારિશ આવે છે એકદમ ઝરફડિયું કયું આવે છે. 2 કલાક ત્યાં નથી આવતું નથી રહેતું. ચાલો આપણે જમી લઈએ. લો ફેમિલી જો આપણે મસ્ત મજાના જમીન કમ્પ્લીટ થઈ ગયા હોય અને વાગી ગયા છે 9 વાગી ગયા છે. ને અહીંયા આદરી દીધા છે લેસન. જો શું દોરવાનું એટલે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ 20 દોરવાનું છે. અને આ ભાઈ છે ને થોડુંક રડતા હતા એટલે ઉપર જોઈશે નહીં બરોબર ને? ઉપર નહીં જોવે ને એટલે દાંત નથી કાઢતા. લે જાઓ નહીં દાંત કાઢે. ચાલો ફેમિલી વિડીયો કરશો આપણે અહીંયા પૂરો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી નવા વ્લોગમાં નવા વિડીયોમાં. પછી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.